મહીસાગરના વિવિધ વિસ્તારમાં બનતા કાચી કેરીના આંબોડિયા માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ખૂણે ખૂણા સુધી પહોંચે છે. મહીસાગરના લુણાવાડા ઉપરાંત ખાનપુર, સંતરામપુર, વીરપુર, બાલાશિનોરના અનેક ગામોમાં આંબોડિયા બનાવવાનો વ્યવસાય વિકસ્યો છે, જેના કારણે લોકોને સારી રોજગારી મળી રહી છે. સ્થાનિક લોકો દ્વારા કાચી કેરીને સૂકવીને તેમાંથી આંબોડિયા તૈયાર થાય છે. કેટલાક લોકો આંબોડિયા સૂકવ્યા બાદ તેમાંથી આમચૂર પાવડર પણ તૈયાર કરે છે, જેનો ઉપયોગ દાળ, શાક તેમજ અન્ય વાનગીમાં ખટાશ વધારવા માટે થાય છે. અહીંના આંબોડિયા પ્રખ્યાત બનવાનું કારણ અહીં થતી કેરી ગણાય છે, કારણ કે અહીં સુધાર્યા વિનાના દેશી આંબાની કેરીનો ઉપયોગ થાય છે, જેમાં વધારે પડતી ખટાશ હોય છે. સ્થાનિક વેપારીઓ સિઝનમાં મોટા પાયે આંબોડિયાની ખરીદી કરી દિલ્હી, કોલકાતા, અમૃતસર, અમદાવાદ, જયપુર, જોધપુર સહિતના દેશભરના વિવિધ શહેરોમાં પહોંચાડે છે. આંબોડિયા જેટલા સફેદ વધુ હોય એટલો ભાવ પણ વધુ ઉપજે છે. કિલો દીઠ અંદાજે 100 થી 170 રૂપિયા જેટલો ભાવ મળે છે. આંબળિયા અમે પાડીએ છીએ ગામે ગામે ફરીને વિસ્તારમાં એમ કે લોકોના ઓબા જોડી લાવીએ છીએ. ઉચ્ચ કિંમત કરીને ભાવથી પછી ટેમ્પામાં ભરીને ઘરે કેરી લાવીને એનો ચાર બે ત્રણ ભાગીદારમાં પાર્ટનરમાં ધંધો કરી કેરી વેચી અને એને પછી આંબળિયા પાડી અને સાપરા પર નાખીએ છીએ અને એને માલ તૈયાર બનાવી છે ને ઘેર બેઠે વેપારી આવે ને અમારું એમ કે જે ક્વોલિટી પ્રમાણે ભાવ આપે 2000, 2500, 3000 ક્વોલિટી પ્રમાણે અમારો વ્હાઈટ હોય એક્સ્ટ્રા માલ હોય તો અમારો ભાવ એમ કે 3500, 4 સુધી 3800, 3700 ભાવ અમારો જાય છે. આજુબાજુ આખા મહીસાગરમાંથી આંબાની કેરી ઉચ્ચ આંબા રાખીને કેરી ઘરે લાવી અને કેરી છોલી એમાંથી ઓબળિયા બનાવીને કોઈ છત અથવા કોઈ આરસીસી ઉપર કે કોઈ ધાબા ઉપર સૂકવીને એને માલ તૈયાર કરવામાં આવે છે અને તે માલ ઘેર બેઠા બહારના વેપારીઓ જે આંબળીઓનો લઈ જાય છે અને તેનો ભાવ તેના સફેદ અને લાલ જેવા અલગ અલગ વિભાગોમાં જેનો ભાવ આવે છે. જેનો વ્હાઈટ માલ છે એનો સારો એવો ભાવ આવે છે, મિનિમમ 4000 ની આજુબાજુ છે. પેલા આંબળીને એનાથી માઇનસમાં આવે છે, મતલબ કે 2000, 1800, 2200 જેવો ભાવ આવે છે અને તેમાંથી અમારા જે પરિવારને રોજીરોટી તરીકે અમે મજૂરી નીકળે તે અને પોતાનું ગુજરાન ચાલે એ રીતનો અમે આ ધંધો વર્ષોથી અને બાપ દાદાના કરતા આવ્યા છે અને અમે પણ કરીએ છીએ. ગામડે ગામડે ફરીને આંબા રાખવાના ને પાડી લાવવાના. પાડી લાવીને એકડોમાં ભરીને ઘેરે ઠાલા કરીને અમારે ઘેર ઘેર બધા પીસ્ત્રી બેહીને છોલીને અમારે દાસરો પાડીને અમે સૂકવીએ. પછી અમારે વનનું પોષણ કરીએ અમારે બધા માણસોનું. અમારું આંબળિયામાં એવું છે સાહેબ કે આ ગામડાવાળા લોકો છે એ બજારમાં જંગલમાંથી મતલબ ખેડૂતો જોડેથી આંબા ખરીદી કરે છે, એમની જોડેથી કેરીઓ ઉતારીને ઘરે લાવે છે અને ઘરે મહેનત કરીને અને બહુ એના પાછળ શ્રમ વેઠીને એને છોલીને કાપીને સૂકવે છે. એ સુકાય એટલે પછી અમારા જેવા નાના વેપારીઓ આવે એમને વેચે છે. તો અમારા જેવા વેપારીઓ બધું લઈને લુણાવાડાના મોટા વેપારીઓને વેચે છે અને અમારા મહીસાગર જિલ્લાના અમારા લુણાવાડાનું ગામ આંબોડિયા માટે પૂરા ભારતભરમાં પ્રખ્યાત છે અને લુણાવાડાના નામથી જ દિલ્હીમાં જાઓ, અમદાવાદમાં જાઓ, લુણાવાડાના નામથી આ આંબોડિયા વેચાય છે અને આનાથી બહુ નાના નાના કુટુંબોનું પરિવહન એમનું ભરણ પોષણ ચાલે છે. અને અમુક લોકોનું તો એમ સમજો કે ચોમાસામાં જે ખેતરમાં અનાજ ખાતર પાણી લાવવાનું હોય એ આમાંથી એમનું નીકળી જાય છે અને એમનું ચોમાસાનું કામકાજ સારું એવું નીકળી ચાલે છે. તો ભાવ સાહેબ એવું હોય છે આંબળિયામાં કે વ્હાઈટ એકદમ નીકળી જાય તો 200 રૂપિયા બી આવે 1 kg ના અને કદાચ એના પર 10-20 બીજા બી આવી જાય અને જો થોડો ઝાંખો પડે તો 150 આવે, એનાથી લાલ પડી જાય તો 100 રૂપિયા આવે અને જો પીળું સકાઈ જાય તો 75 રૂપિયા બી આવે. એટલે આની ક્વોલિટી પર આનો રેટ આવે સાહેબ.